બાદમાં એવું હતું કે હાલનો 5 વાગ્યાનો સમય હતો અને પેલો અમારો દાદરો જાય છે ને ત્યાંથી જીબીને મોટી એક કેબલ લાઈન ગયેલી છે. તો કેબલ લાઈનમાં અમે ઘણા વખત એમ કીધું હતું કે સાહેબ તમે આવીને અહીંયા અત્યારે કે વરસાદનો ટાઈમ છે, ઘણા વખત અમે જીબીમાં કમ્પ્લેન કરી હતી, અધિકારીને જઈને કેટલી વખત મળ્યા હતા કે તમે જે પેલા પાઇપ નાખતા હોય પીયુપી જે નાખતા હોય નાખીને જતા રહો કે બાળકોનો છે. અને અમારે નહીં, અમારા ઘરેથી બાજુવાળાને બી પસાર થાય છે, એના બાજુવાળાને બધાની તકલીફ છે, પણ કોઈ તંત્ર ધ્યાનમાં નહીં આપતા અને લોકો જે થવાનું હતું એ ભગવાને અમારા લીધે કર્યું છે. તો આ બચ્ચોનું નામ શું છે, એની ઉંમર કેટલા વર્ષની છે? આ બચ્ચાનું નામ છે વંશભાઈ જીતેન્દ્રભાઈ ગોસ્વામી અને આ 3 વર્ષનો બાળક છે અમારો. અને મમ્મી પપ્પા શું કામ કરે? એનો પપ્પા છે એ રિક્ષા ચલાવીને ઘરનું પાલન પોષણ કરતા હતા અને મમ્મી એની ઘરે જ રહેતી હતી, ધાગા કટિંગ નું કામ કરતા હતા. મૂળ મહારાષ્ટ્રનો. અમે અમારું ગામ છે કુરુકવાડા ગામ છે અમારો, અને કુરુકવાડા દોંડા છે, ધુલિયા ડિસ્ટ્રિક્ટ લાગે અમારો. એ પેલો જે દાદર વેલી જે ગયેલી હતી એના લાઈને જે પેલી લાઈન ગયેલી છે જીપીની, એમાં કઈ કરવા જોઈએ તો પછી એ હટાડી દેવા જોઈએ સાથી. અને હવે નાના બાળકોને લાઈન ગયેલી જ છે. અમુક જગ્યાએ ઝૂલા થઈ ગયું છે વાયર. તો રાજચીત નગરમાં રહું છું, જે વાયર છે ને ઝૂલા જેવી થઈ ગઈ છે અમુક જગ્યા. તો આ બચ્ચાની મોતને લઈને કેટલો? એ તો 3 છોકરી પછી આ છોકરો થયેલો હતો. એનું મમ્મી તો 4 વખત તો એ થઈ ગઈ. આ ઉપરથી લાઈન ગયેલી છે ને જીબીની, એનામાં પાઇપ લાગ્યો તો સારું રહે. પાઇપ નથી, ખુલ્લું જ છે. નાના પોયાને શું ખબર પડે? તો એવી રીતે જીબીને કમ્પ્લેન કરી સર? જીબીને અમે તે ખબર નહીં, પણ અમે તાત્કાલિક કહેવા માંગીએ કે એનામાં સુધાર કરો. એને નાનો પોરો આ કંઈક ને પોરીને ચાલ્યો ગયો, એનામાં કેટલું દુઃખ છે. એવા બીજાને નહીં થવું જોઈએ. તો જીબીની તંત્રને કહેવું કે આ જે લાઈન છે એને તાત્કાલિક નિરૂપર બનાવો. બીજાને આ મોટું દુઃખ, અમે એટલું બધું દુઃખ એને કરતાં બીજાને બી નહીં થવું જોઈએ. એને લીધે જીબીને કહું કે તમે સંતોષ રાખી તાત્કાલિક એને કામ કરાવો. જીબી તંત્ર નિષ્ફળ ગયા છે. બહુ રિપોર્ટ કરે ત્યારે પણ પછી આવતા નથી.